ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તારીખ 17, 18 અને 19 મે 2024 દરમિયાન સવારે 10 થી સાંજે 7 કલાક દરમિયાન પ્લેટિનિયમ હોલ, સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાડા, સુરત ખાતે સ્માર્ટ એજ્યુકેશન એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન 3 દિવસ દરમિયાન સવારે 10 થી સાંજે 7 કલાક સુધી ખુલ્લું રહેશે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે સુરતના નાગરિકોને ડિજિટલ યુગમાં પ્રાથમિક શિક્ષણને સુધારવાનું મહત્વ સમજાવવા અને શિક્ષણના ક્ષેત્રમાં થઈ રહેલા ફેરફારોને અનુરૂપ બનાવવા શિક્ષણ પ્રણાલીમાં ઉચ્ચતમ ધોરણો લાવવાના સામાન્ય ધ્યેય સાથે સ્થાનિક સંસ્થાઓ સાથે વ્યવસાયિક ભાગીદારી રચવા માટે ભારતીય અને આંતરરાષ્ટ્રીય સમકક્ષો માટે નવી તકો ઊભી કરવા સ્માર્ટ એજ્યુકેશન લર્નિંગના વલણો પર સંશોધન અને વિચાર મંથન કરી શકાય તે માટે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉદ્ઘાટક તરીકે પીપી સવાણી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ સવાણી અને તેમના વરદ હસ્તે આ એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઝિમ્બાબ્વેના ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ વિભાગના ડેપ્યુટી મિનિસ્ટર રાજેશ કુમાર મોદી હાજર રહ્યા હતા, જ્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડા, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન ભરતભાઈ શાહ, વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના ડોક્ટર દક્ષેશ ઠાકર, પીપી સવાણી યુનિવર્સિટીના ડોક્ટર પરાગ સંઘાણી, ઓરો યુનિવર્સિટીના પરિમલ વ્યાસ, ભગવાન મહાવીર યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ચેરપર્સન ડોક્ટર સંજય જૈન અને વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ જયંતિ પટેલ આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, એજ્યુકેશન અને શિક્ષા એ જીવન જીવવાની પદ્ધતિ અને સામાજિક પ્રવૃત્તિઓમાં મહત્વની ભૂમિકા પ્રદાન કરે છે. આજના આધુનિક સમયમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્કિલ્ડ પ્રોફેશનલ સમયની સાથે જ વિશ્વની માંગ છે. આજે સુરત ડાયમંડ, ટેક્સટાઇલ, સોલાર, ફાર્મા, કેમિકલ્સ, આઈટી અનેક ક્ષેત્રે ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંકે છે, ત્યારે શહેરના આર્થિક વિકાસ માટે જેવી રીતે ઉદ્યોગ ધંધાઓની પ્રગતિ જરૂરી છે, તેવી જ રીતે સમાજના ઉત્થાન માટે શિક્ષણ ક્ષેત્રે પણ અને ઇન્ડસ્ટ્રીને પ્રોવાઈડ કરવાના રિસોર્સિસ માટે પણ શિક્ષણ ક્ષેત્રના વિકાસની એટલી જ આવશ્યકતાઓ છે, જે આપણે સૌ જાણીએ છીએ. વર્ષ 2011ના નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના આંકડાઓ અનુસાર ભારતમાં નાગરિકોનો સાક્ષરતા દર 72.9 હતો. દેશમાં પુરુષોની સાક્ષરતા દર 80.89% હતો અને મહિલાઓનો 64.64 હતો. આ 2011ના સેન્સસ પ્રમાણેની સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશનની ઇન્ફોર્મેશન છે, that I would like to share with you, my dear friends, to keep in your mind and to activate on that base. જ્યારે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2019-21 અનુસાર 15 થી 49 વર્ષની મહિલાઓનો સાક્ષરતા દર 71.5% અને 15 થી 49 વર્ષની વય મર્યાદા ધરાવતા પુરુષોનો સાક્ષરતા દર 87.4% છે, જે દર્શાવે છે કે ભારતમાં ગત એક દશકમાં પુરુષોની સાથે જ મહિલાઓના સાક્ષરતા દરમાં ખૂબ વધારો થયો છે અને સાક્ષરતા દરમાં આપણે આગળ વધી રહ્યા છીએ. એનો અર્થ એવો છે કે ધીમે ધીમે સ્કિલ ડેવલપમેન્ટમાં પણ આગળ વધી રહ્યા છે. આજે ખરેખર તો સુરતમાં અને ગુજરાતમાં એવું જોવા મળે છે કે ટોપ લેવલમાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ભાઈઓ કરતાં બહેનોની સંખ્યા વધારે છે. એટલે હવે ભાઈઓને આપણે કહેવું પડશે કે આ વુમન એમ્પાવરમેન્ટ તો એમણે જાતે કરી લીધું છે, હવે આપણે મેન એમ્પાવરમેન્ટ કરવાની જરૂરિયાત ન પડે. એટલા માટે ભાઈઓ પણ એક્ટિવ થઈ અને બહેનોની સાથે મળી અને શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધે. ગુજરાતની વાત કરીએ તો દેશના સૌથી વધુ સાક્ષરતા ધરાવતા 10 રાજ્યોમાં ગુજરાત હજુ સુધી પોતાનું સ્થાન બનાવી શક્યું નથી. આપણે ગમે તેટલી વાતો કરીએ પણ વાસ્તવિકતા પણ જાતે જ સ્વીકારવી પડે અને એટલા માટે ગુજરાતે હજુ ઘણું કરવાનું બાકી છે. અને ખાસ કરીને બિઝનેસ ને ઇન્ડસ્ટ્રીના ક્ષેત્રમાં આપણે જ્યારે નામના ધરાવતા હોઈએ ત્યારે તેના પાયામાં ગણતું શિક્ષણ પણ એટલું